વિસાવદરની અંદર રાજકીય ગરમાવો આવ્યો છે। આપણે જોયું કે છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા દ્વારા ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે। ત્યારે વધુ એક વિડીયો ગોપાલ ઇટાલિયાનો સામે આવ્યો છે કે જેમાં તેમણે ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિસાવદરની અંદર ત્રિપાંખીયો જંગ જામ્યો છે। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ, તેની સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા અને કોંગ્રેસના નીતિન રાણપરિયા મેદાને છે। પરંતુ જો વાત કરવામાં આવે ગોપાલ ઇટાલિયા વિશે તો તે છેલ્લા ઘણા સમયથી પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે। ખાસ કરીને તેમણે છેવાડાના ગામો સુધી પણ પ્રચાર પ્રસાર કર્યો છે અને હવે ગોપાલ ઇટાલિયાનો વધુ એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં તેમણે ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા। તે વિડીયો ઉપર નજર કરીએ। 2 મહિના સુધી કાળા ધોમ ઉનાળામાં હું આ વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકાના તમામ ગામડામાં ફર્યો। ગામડે ગામડે ગયો, હજારો લોકોને મળ્યો, એમની વાત સાંભળી, એમની રજૂઆત સાંભળી, એમની હારે ચર્ચા કરી। અનેક પ્રશ્નો બાબતે મેં લોકો પાસેથી માહિતી મેળવી અને એવી રીતે 2 મહિના સુધી ફરીને લોકો સાથે મેં લાગણીનો સંબંધ ઉભો કર્યો। અનેક ભાઈબંધો નવા બન્યા, અનેક લોકોનું નાનું મોટું કામ મારા હાથે થયું। જ્યાં જરૂર પડી ત્યાં મુદ્દા ઉઠાવવાનું કામ કર્યું અને આ 2 મહિના સુધી ફરી ફરીને મેં જે કામ કર્યું એ કામ હવે ઉગ્યું કે ગામડે ગામડે મારો વરઘોડો કાઢે છે। ત્યાં લોકો ખૂબ પ્રેમ મળી રહ્યો છે, ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે, ખૂબ લાગણી, એમાં કાંઈ ન ઘટે, કહેવા માટે શબ્દો ઘટે એટલો પ્રેમ ગામડે ગામડેથી મળી રહ્યો છે। વિસાવદરના ગામડામાં એટલો પ્રેમ, ભેસાણના ગામડામાં એટલો પ્રેમ, અને તમને કહું તો તમે માનશો ને તો તેથી ખુલે તેવી રીતે માનશો કે એમાં ડબલ પ્રેમ અત્યારે જોવા મળે। સત્ય જાણી ચૂક્યા છે કે સાચી વાત કઈ છે ને ખોટી વાત કઈ છે। તમે જુઓ કે હું એક તમારી જેવા સાવ સામાન્ય પરિવારનો વ્યક્તિ છું। નાના એવા ગામડામાં આપણો ઉછેર થયો છે। ગામડામાં ખેતી કરતા કરતા, ઢેફા ભાંગતા ભાંગતા હું સરકારી નોકરીમાં લાગ્યો, પોલીસ બન્યો, એના પછી હું બીજી સરકારી નોકરીમાં લાગ્યો, એના પછી હું વકીલ બન્યો। પણ હાવ નાના ઘરમાંથી હું આવું છું અને આ વિધાનસભાની ચૂંટણીમાં ઊભો છું। ભાજપને ખબર છે, તમને ખબર છે, આખી દુનિયાને ખબર છે કે આ એક સીટ હું જીતી જાઉં તો અમારી સરકાર બની જવાની નથી અને આ એક સીટ ભાજપ હારી જાય તો એની સરકાર પડી જવાની નથી। આ વાતની ખબર હોવા છતાંય મારી સામે ભાજપે 400 નેતાનું ધાડું અહીંયા ઉતાર્યું છે। ખબર છે કે સરકાર મારી ગોપાલ ઇટાલિયાની નથી બનવાની, ખબર છે કે ભાજપની સરકાર ઉતરી નથી જવાની, તો આ ધાડે ધાડા કેમ ઉતાર્યા હશે? કારણ શું લાગે છે તમને? બરાબરના કારહે આવ્યા છો। લાગમાં આવતા નહોતા, કેટલાય વરોથી આખા ગામમાં જેને હોય એને ખરીદી લેતા। કોણના વરોમાં હરખા ભટકાણા, કોણ એના હાથમાં કઈ આવતું નથી। 2-5 કરોડ રૂપિયા આપીને ગોપાલ ઇટાલિયા લઈ લેવાય એમ હોત તો કેદુનો લઈને ગોડાઉનમાં મૂકી દીધો હોત। પણ એને ખબર છે કે પૈસાથી ગોપાલ ઇટાલિયા ખરીદાશે નહીં। એને ખબર છે કે પોલીસના દંડા અને જેલના બીકથી ગોપાલ ઇટાલિયા ઝૂકશે નહીં। એને ખબર છે કે ગુંડાઓની બીક બતાવવાથી ગોપાલ ડરશે નહીં। ભાજપને ખબર છે કે આ એવો લોઢાનો માણસ છે કે જેની અમે ભટકાઈ જાય તો ભૂકો થઈ જાય એમ છે અને એટલે 400 જણાનું ધાડું ઉતાર્યું છે। દોસ્તો વિચાર કરો, જે ગામમાં તલાટી મંત્રીના ઠેકાણા નથી એ ગામમાં કેબિનેટ મંત્રી રોડે આટા મારે છે। કેબિનેટ મંત્રી રોડે ચડ્યા છે, રોડે કેવડા મોટા મોટા મિનિસ્ટરો બનીને ફરતા હતા। અમદાવાદમાં કે ગાંધીનગરમાં કે એમની ઓફિસે જાવ તો આપણને અંદર ન આવવા દે। એવડા મોટા મોટા મંત્રી ગામના અવેડે બેઠા છે કે કોક માણા મળી જાય તો વાત કરું, પણ માણા સમજી ગયું છે આમ આદમી પાર્ટી વાળા આવે તો આખું ગામ ભેગું થઈ જાય, ભાજપ વાળા આવે ડેલા બંધ કરી દે।
ભારે કરી છે હો ભાઈ. દોસ્તો, આ કેવો સમય છે એ વિચારવાનો સવાલ છે. ધબકે ચડાવવા, નાના માણસને કેમ લૂંટી લેવો, ખેડૂતના ખિસ્સામાંથી પૈસા કેમ કાઢી લેવા, આના સિવાય ભાજપે કોઈ કામ નથી કર્યું દોસ્તો. અને એટલે આજે એના દિવસો જો આવ્યા, ઘોડી તો એને માણસો મગાવે છે ગામમાં. કિરીટભાઈ પટેલ પ્રચારમાં જાય એટલે કાર્યકર્તાને કહેવાય કે ઘોડી મગાવજો, પણ ઘોડી બે કાર્યકર્તા કિરીટભાઈ આટલું જ હોય. માણા એવું છે ને જાનૈયા વગરના ઘોડી શું કરવાનું? તમે એના ફોટા જોજો મિત્રો. ભાજપની સરકારે ગરીબ માણસને રીબાવવામાં અને નાના માણસના નિહાકા લેવામાં કઈ ગરીબ નાનો માણસ ઈ એમ આશા રાખે કે મને જો બીપીએલ નું કાર્ડ મળી જાય તો હું કઈક 4 કિલો ચોખા લાવીને શાંતિથી ખાઉં મજા મજા કરું, પણ ન મળે. દોસ્તો, એક નાના માણસની વાત અવડી મોટી સરકાર સાંભળવા તૈયાર નથી. હજારો નેતાઓ ભાજપના છે, પણ નાના માણસની વાત સાંભળવા વાળો કોણ? કોઈ નહીં. આપણે તો કામ કેવડું પડે. આપણે રહ્યા ગામડાના માણસો. આપણે તો વાતય નાની હોય અને વાતય વ્યાજબી હોય. આપણે મોટું કામ પડતું જ નથી સરકારનું. આપણે કઈ એવું કામ છે કે જેતલવડ ગામમાં એરપોર્ટ બનાવવાનું આંદોલન કરવા ભેગા થયા છે? મોટું કામ ક્યારેય ગામડાના માણસને પડે નહીં, કેમ કે હું ગામડાનો માણસ છું. મને ખબર છે, તમને ખબર છે કે આપણે બહુ મોટું કામ પડે ને તો તાલુકા લેવલનું હોય. એનાથી મોટું કામ કદાચ વરહમાં 2 જણાને પડતું હોય તો જિલ્લા લેવલનું. હું સાચું કહું છું ખોટું? ગામડાના માણસને તાલુકા બહારનું કામ જ ન હોય. કેવડું કામ હોય તો કે ગામમાં બ્લોક નાખો, આ ઠેઠ ઠેઠ સુધી આવે બજારમાં અંધારું છે 2 ગલોપ નાખો. અવડા કામ હોય આપડા. કોકનું કૂપનમાં કામ નામ નથી, નામ ચડાવો. 4 કિલો ચોખા નથી મળતા, કોકને બીપીએલ નું કાર્ડ કઢાઈ દો, કોકને આવકનો દાખલો, કોકને ઓબીસી નો દાખલો, કોકને એસસી નો દાખલો કઢાઈ દો, કોકને કઈક નવું વીજળીનું મીટર લેવું હોય લાઇટ નું તો મીટર અપાઈ દો, કોકને એક ગામથી બીજા ગામનો રોડ ખરાબ હોય તો નાનો એવો રોડ બનાવી દો. એક ગામથી બીજા ગામના રોડમાં કામ અવડા જ હોય, પણ અવડા કામ તે 25 વર્ષથી આ ભાજપના રાજમાં થતા નથી દોસ્તો. કેમ કે ભાજપ છે એ બહુ મોટા માણસોની પાર્ટી છે. ભાજપ પાર્ટીના નેતાઓ બહુ મોટા નેતા છે. એમના નેતાઓ મોટા, એમની પાર્ટી મોટી, એમની સરકાર મોટી, એમની વાતોય બહુ મોટી. ભાજપનો નેતા જો ભાષણ કરે તો એ ભાષણમાં એવું કે ભાઈઓ બહેનો 500 કરોડની યોજના બની એમ બોલે. 250 રૂપિયા વાળી વાત જ ન હોય. હવે આપણે 300 ની દાડીનો વ્યવહારનો વ્યવસ્થા ન હોય. યોજના બની ગઈ 500 કરોડ. મોટી વાતો, મોટા માણસો. આપણે રહ્યા નાના માણસો. આપણે તો કામય નાનું પડવાનું છે ને આપણું તો ગામય નાનું, માણાય નાના. તમે નક્કી કરો કે તમારે નાના કામ માટે મોટા માણાની જરૂર છે કે મારી જેવા નાના માણાની જરૂર છે. તમે નક્કી કરો દોસ્તો કે કામ નાનું પડશે તો મોટો માણા કામમાં આવશે કે નાનો માણા કામમાં આવશે. આપણે તો મામલતદાર, ફોજદાર, બેંકનો મેનેજર, ટીડીઓ, આરએફઓ અને વીજળી વિભાગ વાળો, આટલા અધિકારીને ભગવાન હારી બુદ્ધિ આપે એટલે ગામ કોઈ દી દુખી ન થાય. કેમ કે કામ જ આટલા લોકોનું પડે. એનાથી ઉપર કોઈનું કામ આપણે પડે નહીં દોસ્તો. પણ આ મોટા માણસોની સરકાર છે. મોટા માણસોનું સાંભળે, નાના માણસનું કોઈ સાંભળવા તૈયાર નથી. 40 વર્ષ થયા ભાજપના, પણ ખેતરના ઘણા શેઢે પાણી નથી પહોંચ્યા. ક્યાંક કેનાલ નથી બની, ક્યાંક વાલ નથી ખુલતા. માથાભારે માણસો માટે બધું જ છે. માથાભારે માણસ ધારે તો સરકારી જમીન ખોતરીને માટી કાઢીને વેચીને કરોડપતિ થઈ જાય, તો મામલતદાર એનું કાંઈ નથી બગાડી લેતો.
પણ જેતલવાડ ગામમાંથી કોઈ બે તગારા ટાશ કાઢે તો સિંઘમની ગાડીઓ આવે હો પાછી કે શેની ટાશ કાઢી. દોસ્તો, કેટલી હદે આપણે લાચાર બનીને જીવવું પડે છે. તમે કલ્પના કરો, તમે રોજ જોતા હશો કે ગામડાનો માણસ ઉઠીને તાલુકે કઈક સરકારી કામ લઈને જાય તો કોઈ કચેરીમાં આપણો કોઈ ભાવ પૂછતું નથી. ધક્કે ચડાવી દે, લાઈનમાં ઉભા રહી જાવ, ઓલી બારીએ જાવ ને આ બારીએ જાવ, મામલતદાર પાસે જાવ તો એમ કે પાનું પ્રાંતમાં હોય, પ્રાંત પાસે જાવ તો કે ટીડીઓ જાવ, ટીડીઓ કે આમ જાવ, ઓલો કે આમ જાવ. પછી આપણે થાકીને ઘરે વયા જાય કે રહેવા દે ભાઈ. પણ અવળી મોટી સરકારમાં નાના માણસનું કોઈ સાંભળવા વાળું નથી કે ભાઈ હું ક્યાં જાવ. હવે તો તમે નિર્ણય કરો કે મારા જેવો નાનો માણસ તમારે કામમાં લેવો છે કે મોટા માણસોને કામમાં લેવા છે, એ તમે નિર્ણય કરો દોસ્તો. કેમ કે આપણું કામ જ નાનું છે, આપણે મોટું કામ પડવાનું જ નથી. અને જે કામ પડવાનું છે એમાં ઓલા કામમાં આવે એમ નથી. કેમ કે ઈ છે આ કામમાં આવે. 200 કરોડનું ટેન્ડર લેવું છે, 35 કરોડનો રોડ બનાવવો છે. દોસ્તો, હું તો તમારી પાસે વિનંતી લઈને આવ્યો છું કે હું એક વકીલ છું, સામાન્ય પરિવારમાંથી આવતો વ્યક્તિ. રાજકારણમાં એવી પ્રથા છે, આપણા બધાના જન્મ પહેલાની પ્રથા છે. અને અમે રાજકારણમાં હું આવ્યો એની પહેલાની પ્રથા છે કે રાજકારણમાં તમારી માથે એક ગોડફાધર હોવો જોઈએ, નેતા, મોટો નેતા હોવો જોઈએ. ગોડફાધર એટલે ગુજરાતીમાં કે એક એવો મોટો નેતા હોવો જોઈએ જેના તમે ટાંટિયા ઝાલો એટલે એ તમને મોટો મોટો બનાવતા જાય. કોક મોટા નેતાના ટાંટિયા પકડો, કોક મોટા નેતાની સાળ પકડો તો ઈ તમને નેતા બનાવી દે. આવી પ્રથા રાજકારણમાં છે. પણ અમે આજ ભાજપથી ડરતા નથી એટલા માટે કે અમે કોઈના ટાંટિયા પકડીને નહીં, કોઈની સાળ પકડીને નહીં, નાના માણસનું બાવડું પકડ્યું છે ને એટલે રાજકારણમાં ટકી ગયા છે. કોઈના ટાંટિયા પકડીને રાજકારણમાં આવ્યા નથી. અમે તો ધરતી ફાડી મૂકી ગયેલા માણસો છીએ. અમારે કઈ ભાજપથી બીવાની જરૂર નથી મિત્રો. અમે તો નાના માણસની વેદના અને પીડા લઈને રાજનીતિમાં આવ્યા છે. હું તમારી પાસે એક તક માંગવા આવ્યો છું. ભાજપને અનેક તક આપી, લોકોએ ઢગલા બંધ તકો આપી, કઈ કામ કર્યું કે ન કર્યું. ચૂંટણી જીતતા ગયા. અને ચૂંટણી જીતીને શું કર્યું? બધાએ મોઢે સેલો ટેપ મારી દીધી કે એક શબ્દ બોલવાનો નહીં જનતા માટે. હું તમને યાદ કરાવું, તમારે બધાએ હા કે ના કહેવાની છે કે આ પંથકમાં ભલે આપણું ગામ હોય કે ન હોય, પણ આ પંથકમાં વિસાવદર ભેસાણમાં ગયા વર્ષે ઇકોઝોનનો પ્રશ્ન ખૂબ ગુંજ્યો. હજારો ખેડૂતો રોડ રસ્તા ઉપર આંદોલનમાં ઉતર્યા. પણ વિધાનસભામાં બેઠેલા ભાજપના 160 ધારાસભ્યો એકેય શબ્દ બોલ્યા ન બોલ્યા. ગયા વર્ષે માવઠું થયું, અતિવૃષ્ટિ થઈ, દિવાળી ઉપર પાથરા તણાઈ ગયા અને વહી ગયા વોકળામાં. હજારો રૂપિયાનું ખેડૂતને નુકસાન ગયું. બિયારણમાં, મજૂરીમાં, ખાતરમાં રૂપિયા ગયા. પણ છતાંય વિધાનસભામાં બેઠેલા ભાજપના 160 ધારાસભ્યોમાંથી એક પણ ધારાસભ્ય વિધાનસભામાં કઈ બોલ્યા ન બોલ્યા. આ વર્ષે માવઠું થયું, તલ બગડ્યા, અડદ બગડ્યા, મગ બગડ્યા, તલના ઓઘળા પલ્લી ગયા. અનેક લોકો, હજારો ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું. આખું મંત્રીમંડળ અહીંયા વિસાવદરમાં જ આટા મારે છે, નજરે જોવે છે કે તલ પલ્લી ગયા છે, તો એકેય મંત્રી ભાજપનો, એકેય ધારાસભ્ય એકેય શબ્દ બોલ્યા ન બોલ્યા. આ પંથકની અંદર અનેક માણસો એવા છે જે જરૂરિયાતમંદ છે, જેને મળવું જોઈએ હકનું અનાજ, પણ જેને 2 કિલો 4 કિલો ચોખા મળવા જોઈએ એને નથી મળતા. અને જેને ખૂબ ભગવાને કરોડપતિ બનાવ્યા છે એની પાસે બીપીએલ ના કાર્ડ છે, છતાંય વિધાનસભામાં બેઠેલા ભાજપના 160 ધારાસભ્યો ક્યારેય કશું બોલ્યા ન બોલ્યા. આ પંથકની અંદર સરકારી દવાખાનામાં કોઈ સાધન સુવિધા નથી. આ વિસાવદરના દવાખાનામાં, ભેસાણના દવાખાનામાં તો ડોક્ટર નથી. સરકારી દવાખાના હાવ લાલિયાવાડી હાલે છે.
છતાંય વિધાનસભાની અંદર બેઠેલા 160 ધારાસભ્યો જનતાના માટે થઈને એક શબ્દ બોલ્યા ના ઢીલી થતી જાય છે. દોસ્તો, આ વિસ્તારની અંદર ગયા વર્ષે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં નાફેડની એજન્સીમાં દાંત વાળી દીધો, એટલી લૂંટ મચાવી દીધી ને ખેડૂતોને કપાય એટલા ખિસ્સા કાપી લીધા. છતાંય વિધાનસભામાં ભાજપના 160 ધારાસભ્યો એકેય શબ્દ બોલ્યા ન બોલ્યા. દોસ્તો, આ વિસ્તાર વિસાવદર આખા તાલુકાનું ખરીદીનું કેન્દ્ર મેંદરડામાં ઠેઠ આપવામાં આવ્યું. આખા 2 તાલુકા ટપીને તમારે તમારી માંડવી વેચવી હોય તો છેક મેંદરડા જવાનું. આવો કાંડ કોને કર્યો? કિરીટભાઈ પટેલે પોતાના મળતિયાને એજન્સી અપાવી દીધી. વિસાવદરથી ટ્રેક્ટર ભરીને છેક મેંદરડા જાવ, 3 દિવસ વેફર ખાવ, પછી વારો આવે તો પાછી લઈ જવી પોહાય કે 10,000 આપવા પોહાય? અને 10,000 તમે જબરજસ્તીથી આપો. આ વિસ્તારના ખેડૂતોને જ્યારે જરૂર પડે ત્યારે ખાતર ન હોય ક્યારેય, અને માંડ ખાતર મળે તો ભેગો ઓલો ભાણિયો આપી દે કે લઈ જવાની છે. જબરજસ્તીથી નેનો યુરિયાનો બાટલો આપવામાં આવે છે આખા ગુજરાતમાં. છતાંય વિધાનસભામાં ભાજપના 160 ધારાસભ્ય બેઠા છે, એક શબ્દ બોલ્યા. દોસ્તો, ગુજરાતની જનતાનો કોઈ પણ પ્રશ્ન હોય, સામાન્ય માણસની કોઈ પણ વેદના હોય, ગામડાના માણસની કોઈ સમસ્યા હોય, ક્યારેય વિધાનસભામાં ભાજપના માણસો એક શબ્દ બોલતા નથી અને બોલવાના નથી. શું કામ? કે જે દિવસે એક શબ્દ બોલશે ને તે દિવસે ટિકિટો કપાઈ જવાની. તો તમે બધા જે નક્કી કરો કે આખું ગામ છે કે મૂંગો ડોહી એવો બનાવો છે, તમારે નિર્ણય કરવાનો છે. ધારાસભ્યને આપણે ખાતર છાંટવા ન લઈ જવાનો હોય, પણ ખાતર ની ગાડી નો આવે ને ત્યારે ત્યાં વિધાનસભામાં દેકારો થઈ જવો જોઈએ, ની હાટુ ધારાસભ્ય બનાવવાનો હોય. ધારાસભ્યને પાણીનું નાપું વાળવા ન લઈ જવાનું હોય, પણ શેઠે જો સૌની યોજનાનું પાણી નો આવે, ડેમમાં પાણી નો આવે ને તો એ ગમે એનાથી પાણી લઈ આવે, વિધાનસભા ડોલાવી દે, એના માટે ધારાસભ્ય બનાવવાનો હોય. દોસ્તો, 160 ધારાસભ્ય ભાજપના બેઠા છે, કાણે આવ્યા હોય એમ, એક શબ્દ બોલતા નથી. નહીં ને ભૂલથી જો 161 માં આવી જાય તો શું કરશું? એ શું બોલશે? કશું જ બોલવાના નથી. તમે નક્કી કરો કે બોલે એના માટે બનાવવાનો હોય કે મૂંગો રે એના માટે બનાવવાનો હોય. અને બોલશે નહીં તો કામ કેમ થશે? અને દોસ્તો, ઘણી બધી કહેવા જેવી વાતો છે, પણ લાંબી વાત કહેવી નથી, કેમ કે ટૂંકી વાત સમજી જાય ને ગામની કોઠાહૂસ છે. ગામની અંદર અમુક ખેડૂત હોય, બહુ ઉતરવાળા હોય, એ 11 વાગે તો કેળામાં હામા મળે, આમ ગામમાં પાછા આવતા હોય 11 વાગે. અમુક ખેડૂત એવા હોય 11 વાગે આમ જાતા હોય. એવું હોય ને. હું આ ગામમાં બીજી ઉથલ લઈને આવ્યો. ચૂંટણી આવી તો મારી બીજી ઉથલ છે, સામેવાળાની પહેલી ઉથલ નહીં લાગી. નિર્ણય તમે કરો કે હાથી કોને રાખવા જેવો છે, બીજી ઉથલ મારી ગયો એને રાખવો, પહેલી તમે નિર્ણય કરો કે કયો હાથી હાલ છે. વ્યવહારિક વાત છે ને. હું આખા 3 તાલુકાની એક ઉથલ મારી આવ્યો, અને આ બીજી ઉથલમાં 60 ગામ પૂરા કરી નાખ્યા છે. ઉતાવળો માણસ. દોસ્તો, મને તમારા આશીર્વાદની જરૂર છે. દોસ્તો, આ ચૂંટણીમાં ભાજપે એવું નક્કી કર્યું છે કે સીધી રીતે ગામ મત આપે એમ નથી. કોઈ ગામમાં મીટિંગ થતી નથી હારી. એટલે એણે હવે નક્કી કર્યું છે કે પૈસા પોલીસને દારૂ પી આ સિસ્ટમ ઉપર હાલવાનું છે. અત્યારથી જ અનેક જગ્યાએ પૈસાની ઓફર મારે છે. હમણાં મને ફોન આવ્યો અમારા એક કાર્યકર્તાનો, આ બાજુનું ગામ છે, એ ગામમાં ભાજપનો એક માથાભારે માણસ રહે છે, સરકારી કામમાં કટકી કરીને હારો માલ કમાણો છે.
એને અમારા એક માણસને એવું કીધું કે તું આપમાંથી બૂથમાં એજન્ટ રહી જા, કિરીટભાઈ પાસેથી 50,000 અપાઈ દઈશ ને પછી આપણે બે હંપીને બોગસ કરી નાખશું. ઈ ભાઈ તો સીધો ઈમાનદાર માણસ છે કે એને મને જાણ કરી કે આવું આવે છે. કોણે કીધું? ઈ ભાઈનું નામ નંબર મને આપ્યો છે. તમે વિચારો કે 50,000 રૂપિયા એક બૂથમાં આપવા માટે કિરીટભાઈ પટેલ પાસે છે તો એના ઘરના આપશે કે 50,000 વાપર્યા પછી લાખ રૂપિયા લૂંટી લેશે? દોસ્તો, કરોડો રૂપિયા વાપરવાના છે આ લોકો, કોઈ માપ નથી. હોળ અપક્ષ ઉભા રખાયા છે ભાજપે. એક અપક્ષને 20 લાખ રૂપિયા ચૂંટણીનું ફોર્મ ભરવાના આપ્યા છે. ક્યાંથી લાવવાના 20 લાખ? તમે 3-4 સીઝન કાઢો ને તો 20 લાખ રૂપિયા હાથમાં રોકડા આવતા નથી. આ 15 દીમાં 20 લાખ કમાઈને વયો જાય. દોસ્તો, પૈસાની રેલમ છેલ કરી છે ભાજપ વાળાએ. ઈ પૈસા આપણા બધાના પૈસા છે. ઈ ક્યાંય કમાવા નથી જતા. લૂંટીને મંડળીઓમાં કૌભાંડો કરીને ભેગો કરેલો માલ અત્યારે બહાર કાઢ્યો છે. દોસ્તો, જ્યાં ભાજપ વાળા પૈસા આપે ને લઈ લેજો ભૂલ્યા વગર. આપડા જ છે ભાઈ, કોઈ ના નો પાડતા. અને નો દે તો માગી લેજો, માલ આપણો જ છે. આ તો આપણે ધ્યાન નો રાખતા હોય. બાકી ક્યારેક એવું બને કે ઓલા ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં જે 10,000 આપ્યા ની નંબર જો જોયો ને તો ઈ ના નંબર વાળી પાછી આવે. આ તો આપણે જોયું ન હોય. આપું થઈ જાય કે નહીં કે મારા બેટા મંડળી માંથી લઈ ગયા ને ચૂંટણી આપી ગયા. દોસ્તો, હું તો તમને વિનંતી કરવા આવ્યો છું. મારી પાસે પૈસા નથી કે હું એવું કામ કરતો નથી ને ભવિષ્યમાં કરવાનો નથી કે ગામને લૂંટીને રૂપિયા વાળો થઈ જાવ. મારે એવા રૂપિયા વાળો નથી થવું. વગર રૂપિયા વાળો જો ગામ આખું મને ઘોડે બેહારીને વાસ્તે ગાજતે લઈ આવતો હોય તો અબજો રૂપિયા કહેવાય. આ અબજો રૂપિયાનો પ્રેમ છે. બાકી આવે કિરીટ પટેલ જો ગામ ઘોડો લાવે તો ગામ આવે નહીં, જોવાય ન આવે, આટા મારીને ભલે વહી જાય. મિત્રો, આ લોકો પૈસા, પોલીસ ને દારૂ. મેં એક ભાજપ વાળાને કીધું કે ભાઈ ચૂંટણી ઉપર એટલો બધો દારૂ વેચો છો, એ કરતા બધા ખેડૂતને 2-2 થેલી ડીએપી ને આપો ને. તમારે દેવું જ છે તો કઈક એવું દો તો કઈક કામમાં આવે. અમારી બધી બહેનો ને 5-5 તોલાનું ડોક્યું કરાવી દો. દેવું જ છે તો ભાઈ હારું દો. નહીં માને. મિત્રો, તમારે હવે ધડો કરવાનો છે. તમારે ન્યાય નિર્ણય કરવાનો છે. અમે અમારી પૂરી તાકાત લગાવી છે. અમે અમારી પૂરી ક્ષમતા પ્રમાણે કામ કર્યું છે. હું અહીંયા આવ્યો છું તો 1.5 વર્ષ પૂરતી ચૂંટણી છે. મિત્રો, આ 1.5 વર્ષમાં કઈ ભાજપનો માણસ આવીને આમ જાદુની છડી ફેરવી દેશે એવું નથી થવાનું. ભાજપ માટે આ ચૂંટણી માત્ર ને માત્ર મેણું ભાંગવાનો સવાલ છે. અને મેણું લાગ્યું છે કે હારા જીતતા નથી. એને તમારું કામ નથી કરવાનું. તમે જુઓ, આજે અનેક ગામડા, કેમ કે મારી તો ગાડીઓ દોડતી હોય છે, 7-8 જગ્યાએ મેં એવું જોયું કે રોડમાં ખાડા ભરાતા હતા. એક તો મેં વિડીયો બનાવ્યો, કોઈ જોયો? ભેસાણના શ્રીરામ ચોક ઉપર પેરિસ જેવા ખાડા ભરાતા હતા. પછી મેં એક અધિકારીને પૂછ્યું, સાંભળવા જેવી વાત છે, મેં એક અધિકારીને પૂછ્યું કે ભાઈ કેમ આવું અચિંતાનું? એ કે આ ભાજપના 400 નેતા એવા છે, ગાડીઓ બહુ આવી છે, રોડ એને ફાવતા નથી ને એટલે ખાડા ભરે છે. આપણે હાલવાનું હતું ત્યાં સુધી ખાડો ન નડ્યો. વિસાવદરમાં મુખ્યમંત્રી આવવાના હતા તો માંડાવડ પાસે બધે રોડ નવા થઈ ગયા રાતોરાત. ભેસાણમાં હું 2 મહિનાથી રામચોક પાસેના ખાડામાંથી હાલું છું. ગાડીની અંદર બેઠા હોય તો આમામ થઈ જાય. હવે એને ખાડા નથી પોહાતા. હું કામ? કેમ કે હવે ભાજપ વાળાની ગાડીઓ વધારે હાલે છે. એનો અર્થ એવો છે ભાજપ વાળા આવશે તો જ રોડ બને. આપણા જીવની આપણી કોઈ કિંમત નથી આ દેશમાં. તમારે નિર્ણય કરવાનો છે કે આવા લોકોને ઘર ભેગા કરવા છે કે માથે ચડાવવા છે. નિર્ણય તમારે કરવાનો છે. અને દોસ્તો, 2 દિવસ પહેલા જીવાપરામાં મારી સભા હતી. કિરીટ પટેલના માણસ નાસિરે અમારી સભામાં પથ્થરમારો કર્યો. એની હિંમત જોવો ગુંડાઓની. હું રાષ્ટ્રીય પાર્ટીનો ઉમેદવાર છું, હું રાષ્ટ્રીય હોદ્દેદાર છું અમારી પાર્ટીનો. હું મહારાષ્ટ્રનો પ્રભારી રહી ચુક્યો છું. અવડો મોટા પ્રતિષ્ઠિત રાજકીય પાર્ટીના આગેવાનની સભા હાલતી હોય અને ત્યાં કિરીટભાઈના માણસો ગુંડાગીરી કરી જાય, પથ્થરમારા કરી જાય. હજુ તો ચૂંટણી નથી આવી, ચૂંટણી જીત્યા નથી, ત્યાં નાસિર જેવા માણસો બહાર નીકળી
ગયા, ખુલ્લે આમ નાગાઈ કરવા લાગ્યા છે. ભૂલથી એક મત પડી ગયો તો આ શું કરશે? દોસ્તો, તમારી પાસેથી એક આશીર્વાદ માંગવા આવ્યો છું કે ઝાડુનું બટન દબાવો, સાવરણાનું બટન દબાવો, અને જે દિવસે હું ધારાસભ્ય બનીશ તો પહેલું કામ આ ગુંડા ઉપર જંતુનાશક દવા છાંટવાનું કરવું. એક ગુંડો અહીંયા વધવા નથી દેવાનો. જંતુનાશક દવા છાંટવી છે. ગુંડાઓની આ હિંમત કે માથાકૂટ કરી જાય, પથ્થરમારા કરી જાય, જમીન પચાવી પાડી જાય, સરકારી કામમાં કટકી કરી જાય, ધાક ધમકી કરી જાય. દોસ્તો, ગુંડા નાબૂદ કરવા જોઈએ કે ન કરવા જોઈએ? તમે મને કહો. અને ગુંડાઓ છે કે નહીં આ વિસ્તારમાં? તો જંતુનાશક દવા છંટકાવ કોણ કરશે? પણ હું જંતુનાશક દવા છાંટી શકું એ હાટું મારા ખભે ધારાસભ્યનો પંપ લબડાવવો પડશે ને તમારે. એ પંપ તો આપો. દવા તો છાંટી દો એવો મારા જેમાં પંપ તો લટકાવાય ધારાસભ્યનો. દોસ્તો, બે વાતની કાળજી રાખવાની છે ભૂલ્યા વગર. ઉત્સાહ બરાબર છે, પણ ઉત્સાહમાં ભૂલ ન થવી જોઈએ. એક કે આ કોઈ પણ વ્યક્તિ મત આપ્યા વગર બાકી ન રહી જવા જોઈએ. કેમ કે 19 તારીખે બરાબર ચોમાસામાં મતદાન છે. 19 તારીખે વરાપ હોય અથવા તો વરસાદ હોય તો અમુક વડીલો હોય, મોટી ઉંમરના અશક્ત માણસો હોય, કોઈ બીમાર હોય, એ એવું વિચારે ક્યાં પલળતો મત દેવા જાવ, એમ માનીને 200 જણા મત આપ્યા વગરના બાકી રહી જાય. અને જો વરાપ હોય તો ખેડૂત હોય, ખેત મજૂર હોય, એમ વિચારે કે ભાઈ હું એક મત નહીં આપું તો હું ફરક પડશે, હાલો ખેતરે, એમ માનીને 200 જણા ખેતરે જતા રહે. તો મતદાન ઓછું થશે તો પરિણામમાં ફેરફાર થઈ જાય દોસ્તો. કેમ કે ભાજપ વાળા છે ને ખીલા તોડાવી નાખે એવા પુરાટા થયા છે. મેળ નથી પડવાનો, ક્યાંય મેળ પડે એમ જ નથી. ગામડે લોકો આમ વાટે બેઠા છે, કેદી ઓલું મશીન સામું આવે આમ ઢીકો મારે એમ છે. અમુક તો મત નથી આપવો કે ઢીકો મારવો મશીન ઉપર કે આને કાઢો હવે. વાટે બેઠા જ માણસો. પણ મતદાન કર્યા વગરનું કોઈ બાકી ન રહી જાય. એની બધાને હું વિનંતી કરું છું, કાળજી લેજો. આપણો ઉત્સાહ લાખ રૂપિયાનો, પણ આપણો ઘરે આપણે પડોશમાં કોઈક માણસ મત આપ્યા વગરનો રહી ગયો તો ઉત્સાહ શું કામનો? આવું હું કામ કઉ છું કે અનેક જગ્યાએ ભાજપના મિત્રો બોગસ મતદાન કરાવવાની કોશિશમાં છે. ચૂંટણીની અંદર બેઠેલા સરકારી માણસોને 50,000 લાખ રૂપિયાનું બંડલ આપવાની ફિરાકમાં છે. આજકાલ તો કેટલીક વખત કેટલાક માણસો એવાય હોય છે 50,000 રૂપિયામાં તો કયો એમ કરવા માંડે. ટૂંકી હોજરી વાળા માણસોની તાણ નથી. અને આને આવું મળી રહે, ભૂતને પીપળા મળી રહે પાછા. દોસ્તો, ધારો કે તમે બધાએ ભેગા મળી અને 700 મત અહીંયા હાચા નાખ્યા આમ આદમી પાર્ટીને ઝાડુના નિશાન પર, સાવરણા ઉપર, અને કોઈ ભાજપ વાળાએ 100 મત ખોટા નાખી દીધા હોય. હવે ખોટા 100 મતના કારણે 100 મતથી હારજીત થઈ જાય તો 700 મતની કિંમત શું વધી? 100 મતથી જ હારજીત થઈ જાય. કેમ કે એ ઉપલા મતનું જ ખોટું કરતા હોય. 50,000 મત ભાજપને મળે છે, 60,000 મત સામેના પક્ષને મળે છે, એટલે એ ઉપલા મતનું જ બોગસ કરતા હોય. હવે એટલા જ મતથી હારજીત થઈ જાય તો સાચા મતની કિંમત શું વધી? તો જે લોકો સાચો મત આમ આદમી પાર્ટીને આપવાનું મન બનાવીને બેઠા છે, એની જવાબદારી છે તમારા મતની કિંમત ન ઘટાડવી હોય, ઘટવા ન દેવી હોય તો બૂથમાં બોગસ મતદાન ન થાય એના માટે ખડે પગે આખો દિવસ ઉભા રહેજો દોસ્તો. સવારથી સાંજ સુધી એક દિવસ મારા માટે ફાળવજો, પછી તમારે ક્યારેય ક્યાંય દોડવું નહીં પડે. હું દોડવાનો છું તમારા બધા માટે દોસ્તો. હું ચૂંટણી પહેલા જો 2 ઉથલ મારી લેતો હોઉં તો આવતી ચૂંટણી પહેલા 25 ઉથલ હું મારી શકું એમ છું. એ મારી ધગશ છે, એ મારો રસ છે, એ મારી દાનત છે, એટલે હું એવું કરી શકીશ. વેઠ ઉતારતા હોય તો કામ ન થાય દોસ્તો. બીજું કામ કે આ ચૂંટણીની અંદર 2 ઈવીએમ મશીન અંદર બૂથમાં પડ્યા છે. કેમ કે બહુ ઝાઝા ઉમેદવાર ઉભા રાખ્યા છે. ભાજપને એમ હતું મત તોડશે, પણ મત નહીં, આ વખતે એના ઘમંડ તોડશે, અભિમાન તોડવાનું છે. આ વખતે 2 મશીન છે, તમે મત દેવા જાઓ તો 2 પડ્યા હશે. એમાંથી એક મશીનની અંદર
બધી જ વાદળી બટન જે છે, વાદળી ચાપ ઈ ભરેલી હશે, મતલબ બધાની સામે નામ હશે. બીજા મશીનની અંદર એક જ વાદળી ચાપ હશે, બાકી બધું ખાલી હશે. એટલે કે એક મશીન ખાલી ને એક મશીન આખું ભરેલું. ઈ જે આખું ભરેલું મશીન હશે એમાં ઉપરથી પહેલું બટન મારું હશે, 1 નંબરનું બટન, ઝાડુનું સાવરણાનું નિશાન, મારું નામ લખ્યું છે ઇટાલિયા ગોપાલ, મારો ફોટો હશે. ઈ નામ લખ્યું હોય, ફોટો હોય, હાવણ હોય, એની બાજુનું. છેલ્લી વાત કે હું એક મેણું ભાંગવા માંગુ છું. તમારું શું માનવું છે આ વિષયને લઈને, અને જે પ્રમાણે ગોપાલ ઇટાલિયા દ્વારા ભાજપ ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે એને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.